વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ મહેસાણાથી મળેલા સમાચારથી। મહેસાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય। વિરોધ પક્ષના સુપડા સાફ। કડી તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો। કડીમાં આવતી મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર ભાજપે જીત નોંધાવી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના વતન જાલસોડામાં પણ ભાજપે બાજી મારી। કડી તાલુકાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડોલ થઈ। કડી નગરપાલિકાની તમામ 28 બેઠકો ભાજપે પહેલેથી જ બિનહરીફ જીતી લીધી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઐતિહાસિક જીત બદલ મતદારોનો આભાર માન્યો। કડી તાલુકાની 2 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ રદ થઈ છે, જે થોળ ઝાલોડા વાળી જિલ્લા પંચાયતની સીટ છે। જે ઝાલોડા ગામ એ મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરનું વતન છે। ભૂતકાળમાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। કડી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। એટલે એમના ગામમાં વિધાનસભામાં પણ ઝાલોડામાં અમે 1000 મતે આગળ રહેલા। આ ચૂંટણીમાં પણ એમના ગામની જે સીટ છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના એમના ગામના ઠાકોર યુવાનના અમે ઉમેદવાર બનાવ્યા હતા। એમનો પણ જંગી બહુમતીથી વિજય થયો છે। વાત હવે અમદાવાદે કરીએ તો મનપામાં ખાડિયા વોર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર ભાજપની હાર થઈ છે। કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે પ્રતિક્રિયા આપી। આજે ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે। જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે। આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે। સમાચારમાં વાત બનાસકાંઠાની કરીએ। દાંતા તાલુકામાં અજીબો ગરીબ ઘટના બની। દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવત રાખી દૂધ મંડળીએ દૂધ લેવાની ના પાડી હોવાનો આક્ષેપ। પાતળિયા દૂધ મંડળીમાં દૂધ ન લેતા ખેડૂતો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા। 60% જેટલા વોટ ભાજપને મળ્યા હોવા છતાં ગામ પર દ્વેષ ભાવના રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો। પાતળિયા ગામના સરપંચ અને દૂધ મંડળીના સભ્યએ ના પાડતા હોબાળો થયો। લોકોએ પોતાની વ્યથા રજૂ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસી કારમી હારની ખૂબ ચર્ચા છે। ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હારને લઈ જિગ્નેશ મેવાણીને જવાબદાર ગણાવ્યા। તેમણે આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસે હરાવવા કાવતરું રચાયું। આડેધડ ટિકિટોની લહાણી કરી કોંગ્રેસે હરાવી છે। વડગામ ધારાસભ્ય પોતાનો જનાદેશ ખોઈ ચૂક્યા છે। અનુસૂચિત સમાજની 5 બેઠકો પર કોંગ્રેસી હાર થઈ છે, ત્યારે પ્રજા તેમની સાથે નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ। કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે, અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે, અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં, અને એમનો જનમત એમણે ખોઈ બેઠો છે। તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ। એઆઈસીસી દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે, આખા ગુજરાતમાં માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટા હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। મહત્વના સમાચાર। જૂનાગઢમાં નવા જૂનીના એંધાણ। આપ નેતાઓએ જવાહરભાઈના નારા લગાવ્યા। આપના વિજેતા ઉમેદવારના પતિ જવાહર ચાવડાને મળ્યા। વિજય થયા બાદ જવાહર ચાવડાના બંગલે મળ્યા। વિજેતા રેખાબેનના પતિ કાળુ ભાદરકાએ નારાઓ લગાવ્યા। સમર્થકોએ જય હો જવાહરભાઈના નારા લગાવ્યા। સમાચારમાં વાત હવે નર્મદાની કરીએ। રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો। ભાજપે 28 બેઠકમાંથી 25 બેઠકો જીતી। 3 બેઠકો પર અપક્ષ જીત્યું। કોંગ્રેસ અને આપનું તો ખાતું પણ ન ખુલ્યું। છેલ્લા 3 ટર્મથી રાજપીપળા નગરપાલિકામાં ભાજપનું શાસન। રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે। ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે, આ એકમાત્ર નગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે। આપણી સાથે જ 2 ટર્મથી રહેલા પ્રમુખ છે, તેમનો પણ ભવ્ય વિજય થયો છે। શું કહેશો? સૌપ્રથમ તો રાજપીપળાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું।
કે જંગી બહુમતીથી ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને આપી છે 28 માંથી 25 બેઠકો અને તે બી જંગી બહુમતીથી. તો આ તબક્કે મેં રાજપીપળાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વિકાસનો વિજય થયો છે. જે પ્રમાણે રાજપીપળા નગરપાલિકાનો રાજપીપળાની જે સુખાકારીમાં વધારો થયો છે, જે વિકાસના કામો અમે જનતા સુધી પહોંચાડેલા છે, તો જનતાએ અમારી પર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. તો આવનારા દિવસોમાં એ જનતાનો વિશ્વાસ એડે નહીં જવા દઈએ. છેક છેવાડાના માનવી સુધીના લોકોના કામ પણ કરીશું, એમના સુખ દુઃખમાં સહભાગી થઈશું અને આજે સત્યનો વિજય થયો છે. બિલકુલ સત્યનો વિજય થયો છે. જેઓને 2 ટર્મથી પ્રમુખ એવું છે ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે, ત્યારે આ નગરપાલિકામાં 60 વોર્ડમાં 28 સભ્યો હતા. 28 સભ્યોમાંથી 25 જે ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા. રાજપીપળા શહેરમાં અને સ્થાનિકોમાં અનેરો આનંદ છવાયો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારમાં વાત જામનગરની કરીએ તો વોર્ડ નંબર 5 ની 4 બેઠક ભાજપે કબજે કરી. શહેરના બુદ્ધિજીવી વર્ગ ધરાવતા વોર્ડ નંબર 5 માં કેસરીઓ અગાઉ પણ આ બેઠક પર ભાજપના 4 ઉમેદવાર વિજેતા હતા. પૂર્વ સત્તાધારી પક્ષના નેતા આશીષ જોશી અને તેની પેનલનો વિજય. ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. જે આ વિજય છે અમારા 4 ઉમેદવારો નથી, પણ આ અમારા વોર્ડના તમામ મતદારોનો, વોર્ડ નંબર 10 ની જે સક્રિય ટીમ અમારા સંગઠનની જીત છે. અને લોકોનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ મતપેટીમાં નીકળ્યો છે. નરેન્દ્ર મોદી સાહેબના કરેલા કામો, એમનું વિઝન અને એમની જે લોકોને લાભ મળ્યા છે એ 100% લોકોના દિલમાં છે અને એ મતપેટીમાં ફૂલ્યા છે. નડિયાદ તાલુકા પંચાયત મરીડા બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજય થતા વિજય સરઘસ. દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા. મરીડા બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ચકમક થતા મામલો બીચક્યો. બનાવની જાણ થતાં જ નડિયાદ ડીવાયએસપી, ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. મરીડા ખાતે તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચૌહાણનું વિજય સરઘસ દરમિયાન આ ઘટના બની. આગળ વાત કરીએ તો ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7 માં ગુજરાત સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટને 2313 મત મળતા ભવ્ય વિજય થયો. પોતાના ઘર અને ઉના ખાતે જીતની ઉજવણી કરી. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ આભારી છું કે તેઓ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો તેના ઉપર મેં પહેલાં પણ કીધું કે હું જરૂરથી ખરી ઉતરીશ. અને સાથે હું એ તમામ જનતાની આભારી છું, તમામ મતદારોની આભારી છું કે જેઓએ મત આપીને મને બહુ જંગી બહુમતીથી આ જીત અપાવી છે. તે હું બદલ હું નાગરિકોની ખૂબ ખૂબ આભારી છું. અને જેમ લોકોની જે પણ અપેક્ષાઓ જે રહેલી છે અમારી પાસેથી, જે પણ અમારી પ્રાથમિકતામાં જે પણ કોઈ કાર્ય કરતા હોય એની પ્રાથમિકતામાં જે કાર્યો આવતા હોય છે, અમારા જે કાર્યકર્તાઓના કાર્યમાં આવે છે, રોડ રસ્તાઓને લઈને, વીજળીને લઈને, પાણીને લઈને જે પણ કોઈ કાર્યો છે અમે જરૂરથી એને સોલ્વ કરીશું. લોકોની ઘણી બધી જે અપેક્ષાઓ રહેલી છે એના ઉપરથી અમે જરૂર એના ઉપર પગલાં લઈશું. દ્વારકાના ખંભાળિયા પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવારની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી. જીતના ઉત્સાહમાં સમર્થકોએ ઉમેદવાર લખુભાઈ ચાવડા પર ચાંદી અને ગોલ્ડ જેવી નોટોનો વરસાદ કર્યો. સામાન્ય રીતે કાગળની નોટો ઉડાવવામાં આવતી હોય છે, પરંતુ અહીં સમર્થકોએ ગોલ્ડ ચાંદીની નોટો ઉડાડી જીતને અનોખી રીતે વધાવી. આ અનોખી ઉજવણીના દ્રશ્યો વોર્ડ નંબર 1 ના વિસ્તારમાં જોવા મળ્યા. પાલિકા વોર્ડ નંબર 1 માં ફરી એકવાર કેસરીઓ લહેરાતા કાર્યકરોમાં ખુશી. આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ઠેર ઠેર ઉજવણીના અનોખા દ્રશ્યો તો સામે આવ્યા, પરંતુ જ્યાં નોટો ઉડાડવાની હોય રૂપિયાની, એની જગ્યા ઉપર ચાંદી અને સોનાની નોટો ઉડાડવામાં આવી હતી. પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવારની જીતના અનોખા દ્રશ્ય આ ચર્ચાનું કેન્દ્ર બન્યા. દેવભૂમિ દ્વારકામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ વિજયોત્સવ ઉજવાયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરતા કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. જામખંભાળિયામાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાન કાર્યકર્તા જોડાયા. સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ છવાયો. કાર્યકરોએ એકબીજાને શુભકામના પાઠવી. વિજય ઉત્સવ સભામાં જિલ્લા સ્તરના દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. 2013 પછી દ્વારકા જિલ્લો અલગ પડ્યો, ત્યારથી એના ભૂતોના ભવિષ્ય ઐતિહાસિક લીડની 22 માંથી 18 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના કમળ ઉમેદવારો વિજેતા થયા છે. એના માટે દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સૌ અમે ફરીથી વધાવીએ છીએ.
આજે વિજય સભામાં મોટી સંખ્યામાં લોકોએ સમર્થન આપ્યું છે. દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત દ્વારકા જિલ્લો બને એ માટે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ કાયમ રહે એવી સૌને પ્રાર્થના કરી છે અને સૌ લોકોનો આભાર માન્યો છે. ભાવનગર મનપાની 44 બેઠકો પર વિજય થતા શહેર ભાજપ દ્વારા આતિશબાજી થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 44 બેઠકો પર કબજે કરી, જેને પગલે શહેર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે ડીજેના સત્વારે આતિશબાજી કરી હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામભણિયા, શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા. આગળ વાત કરીએ માતર વિધાનસભાની તાલુકા અને જિલ્લા પંચાયતની સીટમાં ભાજપનો વિજય થતા ઉજવણી. માતર ધારાસભ્ય કલ્પેશ પરમારે ભગવો ધ્વજ લહેરાવી ઉજવણી કરી. છેલ્લી વખતે માત્ર 9 જેટલી બેઠક. માતર તાલુકા પંચાયતમાં 13 સીટો પર ભવ્ય વિજય થયો. માતર તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. સિંજીવાડા, સાંધાના, લીંબાસી, માતર જિલ્લા પંચાયત સીટ પર કેસરિયો લહેરાયો. વાત હવે ભાવનગરની કરીએ તો મહુવાની કરસાળ જિલ્લા પંચાયતની બેઠકની મતગણતરીમાં વિવાદ ઉભો થયો હતો. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ ઈવીએમ બદલાઈ ગયા હોવાના આક્ષેપ કર્યા. તાલુકાના બોક્સમાં જિલ્લાનું અને જિલ્લાના બોક્સમાં તાલુકાનું ઈવીએમ નીકળ્યું હોવાના આક્ષેપ કર્યા. કલસાની સીટમાં જે બન્યું છે ઈવીએમ બીજું આવી ગયું, જુદી જગ્યાએ જુદું આવી ગયું. એ કહે છે કે ભૂલથી આવી ગયું. તાલુકાનું જિલ્લામાં આવી ગયું, તે જિલ્લાના બોક્સમાં તાલુકાનું, તાલુકાના બોક્સમાં જિલ્લાનું. પણ આ કોઈ મોટી જે કંઈક ગરબડ અથવા તો ષડયંત્ર કહેવાય એનો એક ભાગ છે જે બહાર પડી ગયું. ભાજપ તાલુકા પ્રમુખે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સામેના ઉમેદવારો હાર ભાડી ગયા. જિલ્લા પંચાયત જીત્યા છીએ અને અમે 17 તાલુકા પંચાયત જીત્યા છીએ, તો આવડા જે સામેના જે ઉમેદવારો છે એ જોઈ નથી શકતા કે અમને અમારો જે ભવ્ય વિજય થાય ને અમારો જે વિકાસના કામો બોલે છે એના સિવાય અમારો જે વિજય થાય છે તો આવડા લોકો જોઈ નથી શકતા, એટલે આવા બધા નાટકો કરે છે. તો એમાં કઈ તથ્ય કઈ છે નહીં. હાર ભાળી ગયા છે એ લોકો, એટલે આ બધા નાટકો એને ભજવે છે. બાકી બીજું કોઈ તથ્ય આમાં કઈ આવતું નથી. અન્ય મહત્વના સમાચાર. 7th ડે સ્કૂલ વિવાદમાં મોટા સમાચાર. ગુજરાત હાઈકોર્ટે શાળાનું સંચાલન મેનેજમેન્ટને પુનઃ સોંપ્યું. તપાસ અહેવાલો શાળાને આપવામાં આવશે. શાળાને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક આપવા ભલામણ છે. સરકાર દ્વારા નવી શોકોઝ નોટિસ આપવામાં આવશે. બંને પક્ષને સાંભળ્યા બાદ સરકાર દ્વારા નવો આદેશ કરવામાં આવશે. સરકારે કાર્યવાહી પાછી ખેંચી નથી, પરંતુ ફરી કાયદેસરની પ્રક્રિયા માટે અગાઉનો આદેશ વિથડ્રો કરવાની રજૂઆત કરી છે. માત્ર મેનેજમેન્ટ એમને બેક આપવામાં આવેલું છે, પરંતુ આગળની પ્રક્રિયા ચાલુ છે. એમની સામેના આક્ષેપો હજી ઉભા છે. એમની સામેના જે તપાસ રિપોર્ટમાં આવેલા જે તથ્યો છે એ તથ્યો સાથેના જે રિપોર્ટ રાજ્ય કક્ષાએ કરવામાં આવેલા છે તેની સામે સુનાવણી હાથ ધરવામાં આવશે, તેમને સાંભળવામાં આવશે, તેમને તક આપવામાં આવશે. એટલે રાજ્ય સરકારે આજે એમને સાંભળવા માટેની એક તક આપવા માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાને લઈ આ જે પોતાનો કરેલો જે ઓર્ડર છે એ ઓર્ડર સરકાર વહીવટ હસ્તક જે કરવામાં આવેલો છે શાળાનો તે હાલ પૂરતો જે છે એ રદ કર્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીનું નિવેદન. મામલો પૂર્ણ થયો નથી, પ્રક્રિયા ફરી શરૂ થશે. આ અંતિમ નિર્ણય નથી, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ નવી પ્રક્રિયા માટેનો માર્ગ છે. ગેરસમજ ફેલાવતી માહિતીથી સાવચેત રહેવા કરી અપીલ. અહીંયા જે છે એ 7th ડે સ્કૂલનો કે ભાઈ એમની જીત થઈ કે એવી કોઈ બાબતો નથી. અમદાવાદમાં આરટીઈ અંતર્ગત એડમિશન માટે 38,000થી વધુ ફોર્મ ભરાયા, જ્યારે બેઠકો 14,200 છે. જે અરજીઓ રિજેક્ટ કરવામાં આવી તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું. અમદાવાદમાં ભરાયેલા ફોર્મમાં 1,869 ફોર્મ કોઈ કારણોસર રિજેક્ટ થયા. આરટીઈ અંતર્ગત રિજેક્ટ થયેલા ફોર્મ માટે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો આજે છેલ્લો દિવસ. આગામી 4 તારીખથી પ્રથમ એડમિશન માટેનો રાઉન્ડ શરૂ. આરટીના અત્યાર સુધીમાં એટલે કે તારીખ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 38,333 જેટલા ફોર્મ ભરાયા છે. સામે આરટીઈની જે અમદાવાદ શહેરની સીટ છે એ 14,200 છે અને 4 તારીખે પ્રથમ રાઉન્ડ જે છે એ બહાર પાડવાનો છે. એટલે પ્રથમ રાઉન્ડમાં 14,200 સીટને આધારે એ પ્રવેશ જે છે એ સુનિશ્ચિત એલોટમેન્ટ જે છે એ કરવામાં આવશે. સમાચાર